પાછળ જુઓ, રોડ ઉપર જુઓ, પાર્ટી પ્લોટ કરતા તો અહીં મેરો વધારે લાગ્યો. આખું પાર્કિંગ કે છે પેક થઈ ગયું. તો થોડું ઘણું ધીરજ રાખજો. હો સાવ તમારા માટે જ છું, હું તમારા માટે જ છું. તમે મારા માટે આવતા હોય કે માતાજીના પારે જઈશું, કંઈક સુખ દેખાશે, કંઈક માર્ગ બતાવશે, કંઈક સારું જ્ઞાન મળશે, જેથી અમારા જીવનમાં પડતા દુઃખોનું સમાધાન બહુચર મેલડી બતાવશે, એવી આશા આવ્યા છો. તો જે આશા લઈને આવ્યું છે એના નિરાશ નહીં થવા દઉં. સોલંકી પેઢીની બહુચર, દરેકને મારા બહુચરના ખૂબ રામ 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 રામ. જે જે ભાવથી, હરખથી, વિશ્વાસથી, શ્રદ્ધા લઈ અને આવો ખરો તાપ જોયા વગર, ભૂખ લાગી હોય તો ભૂખ વેઠી નહીં, તરસ લાગી હોય તો તરસ વેઠી નહીં. કદાચ ઘેરથી ડગલું મળ્યું હોય ને કે આ તો રવિવાર એટલે બારે જા જવાનું, તો તમારા માટે આદરા. ગમે તેવા કોમ પડતા મૂકીને આયા, ગમે તેવી નોકરી પડતી મૂકીને આયા, ગમે તેવા લગ્નો પડતા મૂકીને આયા, સગા સંબંધી તો જવાનું હશે ને તોય તે કદાચ બધું મૂકીને મારા પારે, મારા ધોમે ખાલી મારા દર્શન માત્ર ખાલી કરવા આવ્યા હોય ને એવાને દર્શન મેં બેડો પાર કરીશું. બહુચર વિશ્વાસ આવ્યો છે મારા નોમથી, તો વિશ્વાસ ચાલી રાખજો. જગતમાં હું સોલંકી પેઢીની બહુચર બેઠી છું, પાછી નહીં પડું. મારા બહુચર ના રામ. હું તમારા માટે, મારા ભગવાને મને જેટલું સત આલ્યું છે ને એટલું સતનો સદુપયોગ કરી દરેકનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય, એવી હું બહુચર આશા રાખું છું. અને મારે તો દરેકના દુઃખ દૂર કરવા, જેમ તમે દર ભુવા મંદિરો ફરીને આયા, પણ ચોય તમને કદાચ કોઈ જગ્યાએ આશા જાગી નહીં, ચોય તમારા કોમ ના થયા ને એટલે મારા કુખાર મેલડીના પારે રામ 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 રામ. દુનિયાની મેલડી મૂકી, દુનિયાના મઠ મંદિરો મૂકી, જગતના ભુવા મૂકી, અને એક સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડી મન કુખાર મેલડીને મળવા આવ્યા હોય તો પેશર કદાચ મારા નોમથી મારા માટે કદાચ આયા હોય એને હું મેલડી એવું કહું છું. ઘોડા બગો નહીં કરું, હું મેલડી. અનુભવ કર્યા, મારો વિશ્વાસ એમને એમ નહીં આવ્યો, તમને મારા પ્રત્યે આસ્થા એમને એમ નહીં જાગી. તમારી અંતર આત્મામાં એક વિશ્વાસ જાગ્યો. સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડી એટલે મારા માટે રામ, કોઈ કે મારા માટે કૃષ્ણ, કોઈ કે મારો મા બાપ, કોઈ કે મારો મિત્ર. પણ જે જેવા ભાવથી મને માનતા છે ને એવા ભાવથી તમારા હંગાત રાખીશું મેલડી. કોઈ મા બાપ કદાચ નહીં હોય અને પોતાની જાતને એમ કહેતા હશે કે માં મેં નોધારા છો, તો હું નોધારાની હું મેલડી બેઠી છું. કોઈ દુનિયામાં એવું કહેતું હોય કે માં હગા વાળા કોઈ બોલાવતા નહીં, માં મિત્ર બધા સાથ છોડીને જતા રહ્યા, માં આજ અમારું કોઈ હોભરવા વાળું નહીં, એવું કદાચ લઈને આવ્યા હોય તો હું હોભરવા વાળી મેલડી બેઠી. જોઈ લીધા મારા પરચા, જોઈ લીધા મારા અનુભવ કે કઈક ના દુઃખ ભાગીને ભૂકો થઈ ગયા, જબરા કેન્સરો મટી ગયા. મારે ગણી નહીં બતાવવા કોમ, તમે એટલા ગોડાય નહીં કે તમે જોયા જાણ્યા વગર ડાયરેક્ટ કોકના કીધે આવો મેલડી આવું કહું કે હજારો લોકોના દુઃખ દૂર થયા છે બારીજા જોમ જવાથી. તો માં
અમારા દુઃખ દૂર કરજે હો. એવી આશા સાથે બે હાથ જોડીને કદાચ જેણે જેણે પ્રાર્થના કરી છે ને એ મારાથી થતું હોય ને એટલા તમારા દુઃખ ભાગીને ભૂકો કરી આલીશું મેલડી હો. ખોટી આશા આલું નહીં, ખોટી વાત કરું નહીં, પણ મારામાં સામર્થ્ય છે. જેટલું મારા રોમે મન માતાને સત આલ્યું છે એટલું સત બધું તમારા માટે વાપરવાનું થશે ને તો મારું સત ખાલી નહીં થાય એવું મેલડી આવું બોલું. મારાથી થતું હોય ને એટલા તો દુઃખ દૂર ખાલી દર્શન કરવાથી મટી જાય આવો અનુભવ. ખાલી ધોમે આવવાથી જ મટી ગયા, ખાલી ઘેર બેઠા વિડીયો જોવાથી જ મટી ગયા કે માં તારા પારે હજુ આયે આમાં 3 રવિવાર નહીં થયા પણ 3 રવિવારમાં હોનાનો હુરજ ઉગાડ રાખ્યો. આવો વિશ્વાસ છે ને અને અનુભવ છે કે માં તારી વાત એક ખોટી નહીં હોતી. તું બોલે એટલે વાત પૂરી થઈ જાય. તો કદાચ તમારા માટે આટલું બધું જો કદાચ મારું સત વાપરી અને તમારા દુઃખનું નિવારણ થાય એવી મહેનત મારી પૂરેપૂરી જ છે. એમાં કોઈ ખચાશ કોઈ કંજુસાઈ હું મેલડી નહીં કરું. તમને જેટલો વિશ્વાસ ખાલી હશે ને ખાલી મારું નામ દીધું છે કે હે ખુખાર મેલડી તોય હું પહેલી પહોંચી જઈશ. અને મારાથી કદાચ નહીં થાય, મારાથી કદાચ તમારું દુઃખ દૂર નહીં થાય તો તમારી ઘરની કુળદેવી માતાના કાલાવાલા કરીશું મેલડી. મારાથી કદાચ તમારા દુઃખનું નિવારણ નહીં થાય, મારાથી દુઃખ તમારા નહીં મટે, કદાચ કોઈ વાતે હું પાછી પડીશ તો તમારી કુળદેવીના કગરીશ તમારા વતી કે તારા દીકરા છે, તારા દીકરા મારા પારે આશા લઈને આયા છે. હે ચામુંડા, હે મેલડી, હે સતી, હે માકાળી, હે ખોડિયાર, હે આશાપુરા, હે હરસિદ્ધિ, હે શક્તિ, હે અંબે, રામ રામ. આવી તમારી પાવર વાળી માતાઓ તમારા વતી કગરીશ કે બોલ તારી વસ્તીના ગુના, બોલ તારા દીકરાને મારા કેવા છે હું મેલડી આવું બોલું. એટલે તમારી માં મારું સન્માન રાખશે. હું તમારા ઘેર કદાચ સૂક્ષ્મ રૂપે અડધી રાતે ઓટો મારવા આવીશ ને કે એની પેઢીમાં શું દુઃખ છે લાઈ ચેક તો કરવા દે, તો તમારા ઘેર આવીશ ને તો તમારી માં મને રોકશે નહીં, આવકારો આલશે કે હાય હાય તું બેસ. જેમ તમારી માં આવકારો આલશે મન માતાન કે તું સત્ય ન્યાય બતાવસ, કરમ ધર્મ સાચું બતાવસ, લોકોના સત્યના માર્ગે લાવસ, કોકના અધર્મીને કદાચ ધાર્મિક બનાવસ, પાપીને કદાચ પુણ્યાત્મા બનાવસ. એવું કદાચ તમારી માતાને ખબર હોય એટલે મારું સ્વાગત કરે તમારી માં કે આય મારી વસ્તીના તારા પારે આવવાથી તારી પર શ્રદ્ધા અને ભરોસો બેઠો છે ને તો તું મારા ઘેર આય, મારી પેઢીમાં આય અને મારી પેઢીમાં જોઈ અને મને પૂછીને મારા દીકરાઓને કહી દે કે એમના બાપ દાદાના આવા ગુના છે ને એના કારણે હું લાચાર છું, નકર કોઈની માં લાચાર નહીં. હું માતા આવું બોલું. જગતમાં કોઈની એવી કુળદેવી એવી લાચાર નહીં કે તમારા દુઃખ દૂર ના કરી શકે. રોજ મારું એક જ કહેવાનો હોય છે કારણ કે હું જબરી છું ને તો તમારા માટે તમારી ઘરની માય જબરી છે. પણ ક્યાંક ગુના હશે, કોઈ એવા ખોટા કર્મો હશે, ક્યાંક દેવગતિની હોટીઓ એવી પડી જઈએ છે તારે તમારા દેવ પાછા પડતા છે, કોમ નહીં કરતા હોય. પણ આશા રાખો તો એવી રાખજો કે માં ભલે કોમ થાય કે ના થાય તારા ધામે આવવાથી, પણ માં અમને અમારી કુળદેવીના શરણ સુધીનો માર્ગ સાચો માર્ગ બતાવી દેજે તો તારો આભાર રહેશે. આટલું કહેજો. 100% એવું કહું છું, તમારી કુળદેવીના શરણ સુધી લઈ જવાની જવાબદારી મારી સોલંકી પેઢીની મેલડીની. અને કઈક ને ગોડા કઈક ને એવું ખાલી બોલવા ખાતર બોલતી નહીં, કઈક ને ધૂણતા કર નાખ્યા મેં મેલડીએ. કઈક ને પોતાની કુળદેવીના તૂટેલી આંગળીઓ જલાઈ દીધી. આજ પોતાની માં વગર ચાલતું નહીં. આજ કદાચ ખાવા બેહો ને તો પેલો કોલિયો કુળદેવીને યાદ કરીને ખાવા વાળા થઈ ગયા. પાણી પીવાનું તો કે હે ચામુંડ, હે માકાળી બોલતા થઈ ગયા. આવું કદાચ જો તમારો પ્રેમ તમારી કુળદેવીના બંધનમાં એક બંધાઈ ગયો હોય ને તો સમજી લો તમે આના બની જાય તો જગતમાં કોઈની જરૂર નહીં પડવા દે.
પણ દરેકને ખાસ કહીશ, કળિયુગનો વાયરો છે, મોહ માયાની દુનિયા છે. પ્રાર્થના કરો, દેવનો દેવી કરજો કે માં મારે તારી ભક્તિ જોઈએ છે, માં બસ, માં મારે તારો પ્રેમ જોઈએ છે, માં બસ આટલું માગશો ને બધું આવી જશે. હું મેલડી આવું કહું. એમાં તમારા સાંસારિક જીવનના જે તે કદાચ તમારા અટવાયેલા કોમ હશે એ બધાય ખાલી એની ભક્તિ માગવાથી, એનો પ્રેમ માગવાથી બધું જ પ્રાપ્ત થઈ શકે. કોઈ એવી દુનિયાની વસ્તુ નહીં કે તમે વિચારો મારી માં હાજર ના કરી આલે. પણ બસ માગો તો શું માગશો? એની ભક્તિ, એનો પ્રેમ. બસ એના વગર ચાલે નહીં, એનું નામ લીધા વગર રહેવાય નહીં. રાત ના જાય, દાડો ના જાય, હેરતા ચાલતા, બાઈક ચલાવતા, ગાડી ચલાવતા, સાધન ચામુંડા ચામુંડા, માકાડી માકાડી, આશાપુરા આશાપુરા, જે તે નામ દેતા હોય. આ થઈ જાય ને પછી તો 24 કલાક તમારું મન તમારી માને રચ્યું પચ્યું રહેવાનું. તો તમારું મન આડું ઉડું ભટકવા જતું હોય, તમારી માં તરત ટકોર કરે, દીકરા આ ખોટું છો, આ ના કરતો. થાય છે કે નહીં? અત્યારે ચોક જાઓ અને મારા સાનિધ્યમાં આયા પહેલા તો તમે ફર્યા જ છો જોન, તો જે તે બધું કર્યું, ખાધું પીધું બધું. પણ હવે મારા સાનિધ્યમાં આયા પછી તો કદાચ રોડ ઉપર હોની નોટ મળી હોય ને તો વિચાર કરે હોની નોટ તો લઈ લે, પણ હારું કોકનો નેહાકો લાગશે તો. આવું થાય છે કે નહીં? તો આને કહેવાય સદબુદ્ધિ, આને કહેવાય મારા આશીર્વાદ. કે આવી પ્રેરણા થાય છે ને ત્યારે કોકના 100 રૂપિયા પડી ગયા છે અને હારું કોકના જેના પડી ગયા છે અને આખો દાડો મજૂરી કરીને લાવ્યો છે બાપડો અને એના 100 રૂપિયા પડી ગયા અને કદાચ આપણે લઈશું તો એનો નેહાકો નહીં ને તો તમને એવું થાય કે 100 રૂપિયા મળ્યા છે તો 100 રૂપિયા કૂતરાને બિસ્કીટ લાવી ખવડાવી દઉં. આવી સદબુદ્ધિ આવી કે નહીં? આવી પ્રેરણા થઈ કે નહીં? બજારમાં ચોક કરિયાણા દુકાને કોઈ દીકરીઓ લેવા જાય, કોઈ કરિયાણું, કોઈ શાકભાજી, કદાચ 50 ની નોટ વધારે આવી જાય ને તો પાછા દે લે ભાઈ, આ તે વધારે આલ્યા. મારા હરામનું ખાવું, કોકના હકનું છીનવવું, આ બધી સદબુદ્ધિ આવી ને આ મારા આશીર્વાદ પડ્યા કહેવાય. આ તમારી ઘરની માના આશીર્વાદ પડ્યા કહેવાય કે જેથી તમને સારી પ્રેરણા થઈ સતના માર્ગે ચાલવાની, સતના માર્ગે આવવાની. પણ ધીરે ધીરે આ જ માર્ગ ચાલી રાખજો. ગમે તેવી કદાચ કઠિન પરિસ્થિતિ આવે, ગમે તેવા દુઃખના પહાડ તૂટી જાય, પણ આનો આ માર્ગ છોડતા ને હું મેલડી તમારો સાથ નહીં જોડું. જીવનમાં દરેક દેવી દેવતા, દરેક ભગવાન મનુષ્ય પર દયા આવતી જ હોય. જો દયા ભાવના ના હોય ને મારા રોમમાં તે ભગવાન ના કહેવાય. હું મેલડી છું તો જો મારા દયા ભાવના ના હોય તો હું માં ના કહેવાય. તમારી કુળની માતાના દયા ભાવના ના હોય તો એ માં ના કહેવાય, માવતર ના કહેવાય. કહેવાય પણ એની અંદર ખૂબ દયા છે. તમે ગમે તેવા છો પણ એના વાલા છો, પણ તમે એના વાલ કરતા થઈ જાઓ. બસ આટલામ તો બધું આવી જશે. ભલે હું તો કહું અત્યાર સુધી તમે 20-20 વર્ષ દુઃખમાં કાઢ્યા, પણ મારા સાનિધ્યમાં આવીને 2 વર્ષ ખાલી દુઃખ વેઠી લો. જો તમારી માં એવા લાડ કરશે ને કે દુનિયામાં મારા પારે આવવાની જરૂર નહીં પડે. નહીં પડે મારી કૃપાની જરૂર, નહીં પડે મારા આશીર્વાદની જરૂર. તમારી માં તમારી ઘેર બેઠી ના એ જેવા મીઠા કોલિયા ખવડાવશે ને દુનિયાની માસી ધાવાનું બંધ કરાવી દે છે. પણ એના પામવા માટે, એના શરણમુક્તિ, એની ભક્તિ કરવા માટે એના લાયક બનવું પડે. એના લાયક બનો તારે તમને કોઈ પણ દેવી શક્તિ ભગવાન તમને સ્વીકાર કરે. નહીં કહેતા કે માં તારા ધામે આ સ્વીકાર કરજો, તો ચાલે સ્વીકાર કરે દેવી શક્તિ જ્યારે તમે ધાર્મિક થઈ જાઓ, એના લાયક બની જાઓ. તારે કદાચ કોઈ માતા તમને ઠુકરાવે નહીં. ગમે તે નાના મંદિરમાં જાઓ ને તો એ માતા તમારે એમ ગમે તે મનની વાત હોય ને તો એ પૂરી કરી આલે, જેમ તમારી હું કરું છું. પણ લાયક બનાયા મેં પહેલા પ્રવચન દ્વારા, મેટરો બેઠકો દ્વારા, અનુભવો દ્વારા, ઘેર બેઠા વિડીયો જોઈને એટલે લાયક બન્યા. થોડા લાયક બન્યા ને એટલે તરત મેં હુકમ કર્યો, દીકરા આ હેડ હવે બહુ વિડીયો જોઈ લીધા, મારા રૂબરૂ દર્શન કર. આ શું ખોટું? પહેલા વિડીયો જોયા, પછી પ્રવચન બતાયા અને જોયું એટલે બધાના ડોકા હાલ્યા. ખાચું કે ખાચું માડી, ખરું માડી. સારું આવું તો પહેલી વાર સાંભળ્યું. માં તારા જેવું કોઈ નહીં બોલતું. માં આવી સતનો માર્ગ બતાવવાની એક જ માતા મળી. એમ કરતા કરતા તમારા ડોકા હાલ્યા ને હાથમાં વિશ્વાસ જાગ્યો ને એટલે 5-6 વિડીયો જોવામાં મેં અંદરથી એવું કીધું કે હવે બહુ વિડીયો જોઈ લીધા.
આયા પણ હવે એક રવિવાર ખાલી મારા દર્શન નહીં થતા તોય ચાલતું. કેટલી પ્રાર્થનાઓ કરે કે હે રામ, હે મેરડી માતા, જલ્દી ગાદી ચાલુ કરો. થાય છે કે નહીં? આ ભક્તિ લાગી જાય છે. એટલે કહેવાની વાત એ છે કે તમે લાયક મેં બનાયા ને, તારે આ જાગ્યું ને એટલે લાયક બની જજો. તમારી માં 100% અપનાવશે. ચોય ચોય ભૂવો ભૂવો નહીં ભટકાવ લખી ના લો. હું મેલડી કહું છું. કદાચ નહીં માનતી હોય તો હું તમારા માટે મનાય આવીશ. ચિંતા ના કરતા, જવાબદારી મારી મેલડીની છે. પણ દેવ જોડ તમે માગો એવું મળે. માગો એવું, પૈસા માગો તો દેવ પૈસા આપી દે, દાગીના માગો દાગીના આપી દે, ઇજ્જત માગો તો ઇજ્જત આપી દે, ગાડી બંગલા મિલકતો માગો તો એ આપી દે. પણ હું તો પોતાની માં માગવાનું કહું છું. માગો ઇજ્જત, આબરૂ, ગાડી બંગલા બધું એના શરણમાં પડી છે, ચોય બહાર નહીં. એ મળશે એટલે બધું હમેથી આવશે. જે નતા બોલાવતા એ કહે છે કે આવો આવો, જય માતાજી બેહો, કહેશે કે નહીં? આ જોજો, બધા દીકરા દીકરીઓનો અનુભવ છે. નોકરી ધંધો કરતા હોય ને કોઈ દીકરાઓ, તો નોકરી પર એમનું મન વધી ગયું હશે મારા પારે આવવાથી. આ અનુભવ છે, એમને બોલતી નહીં. નોકરી પર જાવ તો શેઠિયો તમને બોલો, હું મેલડી એવું કહું છું, તમને ના નહીં પાડી શકતો હોય. એમ કે ખાર ભાઈ તું માતાજી જાય, ભલે રવિવાર રજા નહીં હોતી પણ તું તાર રવિવાર જજે જા, એમ કહી દે. કહેશે કે નહીં? તો તમારા જે બી મારી ભક્તિ કરતા હોય ને એનું જે તે ખલેલ બંધન આવતું હોય ને એ બંધન મુક્ત કરું માતા. ઘરમાં બહુ કકરાટ કંકાસ તમારી જો ઘરમાં થતો હોય ને તો તમે મારી ભક્તિમાં લાગો ને એટલે ધીરે કકરાટ કંકાસ બંધ થઈ જાય. આ જેમ મારા સાનિધ્યમાં આવ્યા પછી કંઈક ના ઘેર કકરાટ બંધ થઈ ગયા. નકર રોજે રોજ ખાવા બે અવતાર હોમે થાળીઓ ઉડે, ખાવાનું તપેલા ઉડે, ખાવાનું દાળ ભાત તો દિવાલો ચોટ્યો હોય અને કઢી ખીચડી છતે ચોટી હોય. હા શું ખોટું? પણ મારા સાનિધ્યમાં આવ્યા પછી તો આમ જમવા બેઠા તો કે હે અન્નદેવ, હે માતા. હા શું ખોટું? કદર કરતા થયા ને. હા શું ને? તો આ બધો બદલાવ તમારા જીવનમાં જરૂરી છે. જો આ બદલાવ આવી ગયો ને એટલે મારે કઈ કહેવાની જરૂર નહીં પડે કે આશીર્વાદ છે તથાસ્તુ, એવું કહેવાની જરૂર નહીં પડે. ખાલી આટલો બદલાવ આવવાથી જ તે તમે નહીં માગો ને તોય મારી આલવાની ફરજ છે. હું મેલડી આવું કહું. નહીં કેતા વગર માગે આલે નામ, પણ વગર માગે ચાલે આલે. જ્યારે તમે ધાર્મિક થઈ જાઓ, નીતિ નિયમ પાળતા થઈ જાઓ, તારે કદાચ વગર માગે દેવ આલે. પણ ખાવા પીવાની રહેણી કહેણી મેં બતાવી કે અત્યાર સુધી મોસ મટન બહુ ખાધું પણ હવે બંધ કરી દેજો. તો કઈક ભાવિક હોય મારા સાનિધ્યમાં આવ્યા પછી છોડી દીધું, એનો મન મેલડીને ગર્વ છે. એનો મન માતાને ખૂબ ગર્વ છે કે મારા સાનિધ્યમાં આવ્યા પછી જેને રોજે રોજ જોવતું, જેને ચાલતું નતું, કદાચ ઘેર ના બનાવો તો હોટલમાં જઈને ખાઈ આવે એવા માણસો આ ત્યાગ કરી દીધો ને એટલે હું મેલડી પ્રસન્ન છું. કર્યો કે નહીં? અને તમારા કારણે તમારા આજુબાજુના ફરિયા વાળાએ છોડી દીધું હશે. તમે પાછા તમે છોડ્યો એટલે બાજુ વાળા નહીં બતાવો જો માંસ મટન ના ખવાય, આપણી માતાજી યાત્રા થાય, આમ તેમ. એટલે પેલા ને એવું થાય સાચી વાત સારું હો, એટલે કે હું છોડ દઉં. હા શું ખોટું? એટલે તો તમે મારું કીધાનું પાલન કર્યું તો તમે મને વાલા લાગો કે ના લાગો? લાગો ને. તો પછી તમે માગો એવું હાલું, તમે કહો એ કરી આપું. બધું જ વસ્તુ થાય કે ના થાય. એટલે જે વસ્તુ ત્યાગ કરી દીધો ને એ વસ્તુની કદાચ ઈચ્છા જાગૃત થાય ને કે ના ખાઈ લેવું ખાઈ લેવું ખાઈ લેવું ખાઈ લેવું, તો હું માતા એવું કહું છું કે એકવાર મને પ્રાર્થના કરજો કે માં મને ઈચ્છા ના થવા દેતી, નકર મારી જીભ અડા છે. હવે આ શું ખોટું? આ ખાસ ધ્યાન રાખજો. શું કીધું? કોઈ જીવ છે ને એ બધી માતાઓનો વાલા હોય. કૂતરા, બલાડા, બકરા બધું વાલું જ હોય ને, કુકડા બધું વાલું હોય. તમે તો આ બધું જીવને તમે મારી મારીને ખાવ ને તો તમારી કુળદેવી ચારે રાજી નહીં થાય નહીં થાય ને. હું લખી ના લઉં. કોઈ એવું કહેતું હોય કે ભાઈ હું આવું ખાવું પીવું તોય મારી કુળદેવી રાજી છે તો એને મારી આગળ પકડી લાવજો. નહીં થાય, જગતમાં નહીં થાય. અને કોઈ એવું કહેતું હોય કે હું તો બધું કહું છું મને નહીં નડતું, તો એવું નહીં માનવું કે આ બધું ખાય છે તો એ સુખી ના. એના ચોક બાપ દાદાના
હારા કર્મો પુનઃ પડી છે ને તો લગીને બેલેન્સ વાપરી લેવા દો. જેવું એના બાપ દાદાનું કરેલું સત્કર્મ કદાચ ઓછું થયું ને એટલે 6 મહિનામાં તો ઉડી જવાના ચોય. હા શું ખોટું? બહુ ગાડી બહુ ફૂલ સ્પીડમાં દોડતી હોય ને તો સમજી લો બહુ કરે થોડા આતર હોય, એ આગળથી ઠોકાઈને પડ્યો હોય. હા શું ખોટું? એટલે એકબીજાની તુલના નહીં કરવી કે પેલો ખાય છે પીવે છે રેણી કેણી કશું નીતિ નિયમ નહીં પાડતા તો એમના ઘરમાં રૂપિયાના ઢગલા થાય છે. પણ હું માતા એવું કહું છું એનું કારણ હોય છે કે એમના બાપ દાદાએ થોડા ઘણા હારા કર્મો કર્યા હોય ને એટલે એનું ફળ સ્વરૂપ એમની આવનારી વસ્તી પેઢી એનું ફળ ભોગવતી હોય, ફળ પ્રાપ્ત કરતી હોય. પણ જેમ 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 કદાચ એ પુણ્ય નાશ થાય ને, હારા કર્મો ઓછા થતા જાય, બેલેન્સ ઘટતું જાય ને, એમ એમ દુઃખનું કદાચ પહાડ એવો તૂટી જાય ને કે જગતના કોઈ ભગવાન ના હોબરે. હું મેલડી આવું કહું. આજ કઈ એવા દીકરાઓ દીકરીઓ છે કે આજ કોઈ ભગવાન હોમું જોતા, કોઈ કુળદેવી હોમી જોતી. એનું કારણ છે કે આ તમારા ખોટા કર્મ, ખોટા પાપ. તો હવે સદબુદ્ધિ આવી છે ને બધા, તો કે માતાજી છોડી દીધું અમે તો લો હું રાજી, તમે મારા કયાનું પાલન કર્યું, માંસ મટન ખાવાનું છોડી દીધું, પણ અત્યારે સુધી ખાધું છે એનું કોણ કરશે? આ શું ખોટું? અત્યારે તમે છોડી દીધું પણ અત્યારે સુધી ખાધું છે ને પેટમાં નાખ્યું છે બધું, તે એ ગુણો તો હજુ તમારા અંદર ભમ્યા કરે છે. તો એનું શું કરશો? એનો કંઈક તો ઉપાય હોવો જોઈએ ને. તો એનો ઉપાય છે તમે ખાધું ને જેવા જીવને માર્યા, તો કે મારી અમે નહીં માર્યા, અમે બહારથી લાયા. તો તમે લાવો તારે જે કાપન, તમે એને તો ઘરાક બનીને જતા જ ના હોય તો એ કપાય નહીં. એટલે ભાગીદાર કાપવા વાળો બધા કહેવાય છે. એટલે આવું નહીં કહેવું કે મારી અમે તો બહારથી લાવતા હતા, અમે ચોક આપીશ. પણ જેને જેને ખાધું હોય ને એને આ પાપ લાગે જ. હવે તમે અત્યારે બંધ કરી દીધું પણ પહેલા ખાધું છે તો એનું તો પડી જશે પેટમાં અને એના ગુણો તો અંદર ઉત્પન્ન થયા જ હશે. અને એ શું કહેવાય? નકારાત્મક ઉર્જા કહેવાય. શું કહેવાય? એ અંદર હોય ખોટી શક્તિ, દુષ્ટ શક્તિ, જે તમને ઈર્ષા ભાવ જગાડે, અભિમાન કરાવડાવે, મોણાથી ખરાબ ગારો બોલાવડાવે, કોકને લોભ કરાવડાવે, લાલચ કરાવડાવે, કોકને બધું થાય ને અંદરથી ચોરી કરવાની ભાવના, બધી ભાવના. તો આ બધી ભાવના ક્યાંથી આવે છે? આ બધું ખાધું હોય ને એટલે અંદરથી ઉત્પન્ન થાય છે ગુણો. પણ એ ગુણોનો નાશ કરવા માટે તમે જે ખાધું છે ને તો એના માટે કોઈ જીવોને રાજી કરો. કઈ રીતે રાજી કરો? 5 કિલો જાર, 25 કિલો જાર, કૂતરાને બિસ્કીટ ખવડાવો, ગાયને રોટલી ખવડાવો, તમારા ઘેર કીડીઓ કીડિયાનું પૂરો, તમારે તલાઈ નજીક હોય કે ગમે તો હોય તો માછલીનો લોટ નાખો. આ બધું સાંભળ્યું છે ને તમે? તો આ બધું ચાલુ કરશો ને તો જે જે પાપ કર્યા ને ધીરે 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 પુણ્ય થતા જાય ને એટલે તાજું આમ ચડતું જાય. એ તો ખબર પડે ને, આ બે ખાતા હોય, પાપ ને પુણ્ય નું ખાતું હોય. જે પાપ થયેલું છે તો પુણ્ય કરતા જાવ ને તો આમ ખાતું હોય. ધીરે 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 જો આ સમાંતર થઈ જાય તોથી તમારી માં તમને બાથમાં ગાલે. અને પછી જો પાપ આમ અધર ચડતું ગયું, પુણ્ય નું તાજું આમ આવી ગયું ને પછી તો કોઈ દુનિયાના બાપની તાકાત નહીં, તમારો વાર વાંકો કરી જાય. આ શું ખોટું? એટલે હું એવું કઉ છું બધું ખોરવાની જરૂર નહીં. શું નડે છે? કેવું શું નડે છે? કોકે મૂઠ મારી છે, કોકે વિદ્યા કરી છે, કોકે મસાણી મૂકી છે. આ બધું મગજમાંથી કાઢી નાખો. હું જે કહું છું ને એનું પાલન કરતો. હું એવું કહું છું તમારી માં નહીં આવતી હોય ને તોય તમારા ઘેર કંકુના પગલે ના મોકલું ને તો હું મેલડી મળી જાઉં. નવા આયેલા નહીં કહું છું, જૂના નહીં કહું છું. આ તો ક્યાં માની તારી વાત સાચી છે. હવે જીવોને રાજી કરવા માટે અમે આજથી તે પુનદાન ચાલુ કરીએ અને કઈક દીકરા દીકરીઓ ચાલુ કરી. હું જોઉં છું સવારમાં ઉઠીને જાર નાખે, ધાબા પર નાખે, કોઈ સોસાયટીમાં નાખે, ફળિયામાં નાખે, કોઈ કૂતરાને બિસ્કીટ ખવડાવ. અને મારા સાનિધ્યમાં આવ્યા પછી તો કોઈ ગરીબ માગવા આવ્યો હોય ને એ પાછો નહીં ગયો. આવું કહું સારું કે માગવા આવ્યા ને કદાચ ના પાડી કદાચ માતા જ હોય તો એમ કરીને આપ્યું ને પણ એ બોને પૂન તો થાય છે. હા શું ને? તો આ શરૂઆત કરી છે ને તો કરજો. હું એવું કહું છું આ બધું કરવાથી તમારી માં રાજી થશે. પછી બીજી વાત કે મારી અમારા ઘરમાં તો બહુ જ ઉંદેડા આવે છે.
કે અનાજ બગાડે કપડા ફાડી નાખે છો તો શું કરવું કે આમ મારીએ તો કે પાપ લાગે. પણ હું એવું કઉ છું, ઉંદેડા આવતા હોય ને તોય તે કદાચ હું માતા એવું કઉ છું, એને મારતા આ તો નવા નવા પોંચરા નીકળ્યા છે કે પેલું મેલે ને તો ઉંદેડા અંદર ચોંટીને મરી જાય. એમાં ગોળા શું કહું, સગ નહીં આવું. તો આ બાજુ તમે પુણ્ય કરશો ને આ બાજુ ઘરમાં તમે પાપય કરો છો. તો આ લેખે લાગશે તમે એ ઉંદેડા ઘરમાં બહુ આવતા હોય તો પોંચરું મૂકી અને એને કદાચ જારી પૂરી અને બહાર સારી જગ્યાએ છોડી આવો ને તો એ કહેવાય, યોગ્ય કહેવાય. પણ એને મારતા જો માર્યા તો ઉંદેડું કોનું સાધન છે? ગણપતિ રિહાયા. અને ગણપતિ રિહાશે એટલે પહેલી સદબુદ્ધિ જશે, પછી રીતિ સીધી જશે, જોડે લક્ષ્મી હશે એ જશે. આ શું ખોટું? જોડે સરસ્વતી હશે એ જશે, એટલે તમારું સર્વનાશ. આ શું ખોટું? કોઈ જીવો ના મારે નહીં કોઈ મનુષ્ય. એના માટે તો બધા બધી માતાઓ બધા ભગવાને એક એક જીવ લઈ લીધો. કે બકરો તો કે મેરડી માતાનો, કુકડો તો કે બહુચર માતાનો, વાઘ તો કે અંબે માતાનો, મગર તો કે ખોડિયાર માતાનો લઈ લીધો ને, ઉંદેડો તો કે ગણપતિ દાદાનો, પછી કાગડો તો કે શનિદેવનો. જોયું છે ને બધું? આ બધા જાનવરો વેચી લીધા. છેલ્લે રખડતું એક ભૂંડ હોય ને, ભૂંડ એનું તે ભગવાને મારા અવતારમાં ભૂંડનો અવતાર લઈ અને ભૂંડની રક્ષા કરી, જેથી કોઈ હિન્દુ ધર્મને માનવા વાળા કોઈ જીવોને મારે, કોઈ જીવો પર અત્યાચાર કરે. પણ આ બધી સમજ ચો છે તમને? કોઈ છે? મારી ભણ્યા જ નહીં. જો તમારા ઘેર જીવ આવતા હોય ને કોઈ પણ કીડીથી મોડી મોટા હાથી ઊંધી, પણ જો તમારા ઘેર આંગણે આયા હોય ને તો એને નિરાશ કરતા નહીં. તમારા જોડે હોય એટલું કદાચ રાજી કરીને એના પેટમાં એક દોણો પડ્યો ને તો મારો રોમ રાજી રહે છે. આ લખી રાખો. હું મેલડી એવું કઉ છું. કોઈ એમ કે સુખ નહીં, હવે તો અમે દુઃખી થઈ ગયા, હવે કોઈ દર સુખ ના દેખાય તો ખાલી આ મારા કયાનું પાલન કરી દો 6 મહિના. 6 મહિનામાં જો સુખના અજવાળા ના બતાવું ને તો ઉગતાની મેરડી મળી જાય. આ બધું જરૂરી છે. અને આ બધું કરશો ને એટલે ઓટોમેટિક તમારા આજ કઈક દીકરીઓ કઈક માં પોતાના દીકરા માટે સદબુદ્ધિની પ્રાર્થના કરજે કે હે માં મારા દીકરાને સદબુદ્ધિ આપજે. કે છે ને નાનો હોય તોય મોટો હોય તોય સમ એના કયાનું કરતો ના હોય એટલે બધી જગ્યા જાય માં મારા દીકરાને સદબુદ્ધિ આપજે, માં ભણવામાં હોશિયાર બનાવજે. પણ હું એવું કઉ છું પ્રાર્થના કરવાની જરૂર નહીં પડે. આ બધી ભાવના લાવી દો અને આ બધી સેવા ચાલુ કરી દો. હું એવું કઉ છું કહેવાની જરૂર નહીં પડે કે માં સદબુદ્ધિ આવજે. ઓટોમેટિક તમારી ઘરની કુળદેવી સદબુદ્ધિ લઈને આવશે. આ બધી ભાવના લાવજો. હો તમારે કશું ખોરવાની જરૂર નહીં પડે. જો મન માનો છો ને દિલથી તો તમારે કશું ખોરવાની નહીં જરૂર પડે કે માં અમને શું નડતર છે બેઠક લે ને. હું એવું કહું બેઠક ની જરૂર નહીં પડે. આ બધું કીધાનું પાલન કરો. કોનમાં આવીને કહી છે દીકરા તારી ઉગતાની મેરડી. આ જોવો છો કઈક દીકરા દીકરીઓને કીધું એક માં કુળદેવી ની ખબર તો રાતે તમારી કુળદેવી જોડે હું માતા લઈને આવું કે લે અરે તારી ચામુંડા જો કહું છું ને તો સપને આવીને બતાવી જતી હોય તો મારા હુંથી આવો ના આવો પણ હું મારું કર્તવ્ય 100% નિભાવું છું. પણ મેં કીધું એટલું ચાલુ કરજો. ઈર્ષા ભાવ છોડી દેજો. શું કીધું? ઈર્ષા ભાવ કોઈના પ્રત્યે ઈર્ષા કરવાનું છોડી દેજો. કાકા કુટુંબ હોય, ભાઈ હોય, દેરાણી હોય, જેઠાણી હોય, ગમે તે હોય, ઈર્ષા કરવાનું છોડી દે. એની જોડે વધારે હોય તો ભલે મોજ કરો. શું કહેવાય? મોજ કરો. મારી માં છે ને સમય આવશે ને એટલે તારાથી 4 ગણું લિયા છે. મારી ઈચ્છા કરવા જરૂર લઈ આલીશું મેં આલ્યું છે. અને જે મારા બની છે ને એનો તો એના સમાજમાં એના કુટુંબમાં મોભો રાખું, આવકારવા લાવું. જે તમને રોકતા હોય ને બારે શું આખો દાડ માતા માતા આ બધું ના હોય, બધું અંધશ્રદ્ધા કહેવાય. અત્યારે એ કે છે ને બારે ચારે જવાની છે. કોઈ દીકરા કે બારે ચારે જવાનો ભાઈ મને લેતો જજો. હો ચાલ સત્ય શું એનું પ્રમાણ હું આલું નહીં કેમ કંકુ કાઢીને બતાવું કે જોઈ લો હું મેરડી માતા હાથમાંથી કંકુ કાઢું. હું તો ચોખ્ખું કઉ છું કે આ મારો દીકરો લગાઈને આવે છે. આ જાદુ મંતર હવે હું ધારો તો એ કરી શકું પણ મારા કોકની ઓખો ધૂળ નાખવી કે તમને આ બધો ચમત્કાર બતાવી અને તમને વિશ્વાસ
ચમત્કાર કોને બતાવવો પડે? જેને વિશ્વાસ ના હોય કે આ બધા મન મોનશે એવી ચાહના હોય કે બધા આખું ગુજરાત મન મોનતું થઈ જાય અને આખા ગુજરાતમાં મારી જ મોટી ગાદી થઈ જાય, એવું ચાહના કરવા વાળા હોય ને એના બધા પ્રદર્શન કરવા. કેમ કંકુ કાઢીને બધાને બતાવવું પડે કે જો હું મેલડી માતા સાચી છું, ઓળખો આવી રીતે હું હાથમાંથી કંકુ કાઢું છું. કોઈ દાવા કરી તેલ આમ કરી ના કહે, એ બધું સાચું છે, ખોટું નહીં, પણ જેની જેવી શ્રદ્ધા હશે. પણ હું એવું કહું છું, મારી જોડે કોઈ એવા ચમત્કાર કોઈ દાડ મેં બતાવ્યું કે હાથમાંથી ફૂલ કાઢ્યું, કે હાથમાંથી કબૂતર કાઢ્યું, બતાવ્યું મેં કોઈ દાડો? તોય તમને ચમ વિશ્વાસ છે મારી પ્રત્યે? મેં કોઈ ચમત્કાર નહીં કર્યો કે અહીંથી બેઠા બેઠા હું ગાયબ થઈ જઈ, કે ઓટોમેટિક ગાયબ થઈને પાછી આવી જઈ? કોઈ દાડ જોયું? કશો જ ચમત્કાર નહીં કર્યો. છતાંય મારા ભાવિક ભક્તો જો મારા વગર અધૂરા રહેતા હોય ને તો આનંદ નામ પ્રેમ કહેવાય.